ચમ રોવા મળી ચમ રોવા તો નતો કરવા લગન તો જા વાત ગો 2 મિનિટ વાત ગો કોણ તમે એમને જમ હેડે આયો હેલો ગાઈસ ભરતભાઈ ના લગ્ન આમ મારા વાઈફ નું નામ લખું હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા બપોરના 3 અને અમે જઈએ છીએ બંને બજારમાં કેમ જઈએ છીએ? કેમ કે અમારા મેડમને હવે સાડી પહેરવાનો શોખ ચડ્યો છે, તો હવે એમના માટે બ્લાઉઝ લેવાનું છે, બ્લાઉઝનું કાપડ અને આપવાનું છે ટેલરના ત્યાં. પહેલા અમે ગયા હતા એટલે એક બ્લાઉઝ આલ્યું ને એક બ્લાઉઝ બાકી હતું, તો હવે ત્યાં જ આલવાનું છે. બજારમાં થોડું કોમ્બી છે અને જો જવરાય તો ઉર્વીબેનની શોપ ઉપર બી જવાનું છે. એ સેટિંગ થાય તો પહેલાં તો એમને કીધું હતું કે બપોરના તમે આવજો, પણ થોડા અમે લેટ થયા. લેટ એટલે ટાઈમ જ ટાઈમ હે, પણ પછી ચેતનભાઈ આવશે એટલે કહો કે એમ બહાર ના જવાનું થાય તો પહેલાં ફોન કરી લેશું. જોઈએ હવે બજારમાં શું કરીએ તમને બતાવીએ. કોક ને કોક તો ટાઈમપાસ કરી જ લે. ટાઈમ પાસ ની બજારમાં પહેલા કોમ પતાવશું અને પછી ટાઈમ વધશે તો ઉરીબેન ત્યાં પણ જતા આવશું. અમે પહેલા તો જઈએ બ્લાઉઝ નું કાપડ લેવા માટે. અને અમારે ટાઈમપાસ મશીન હાથી છે તો વહેલા કરશું ટાઈમપાસ. અને મિત્રો ખાલી હા કહી દેજો તમને અમારા વ્લોગ કેવા લાગે, સારા લાગે કે નહીં લાગતા, કોમેન્ટ કરજો. અમને ખબર છે તમારે ઘણા બધી કોમેન્ટ આવે, મસ્ત કોમેન્ટ આવે, અમને વાંચવાની બી મજા આવી જાય. એટલે એવી મસ્ત કોમેન્ટો કરો ને તો અમે રિપ્લાય આલે. તમને ખબર તો હોય ને કે અમે દરેકને રિપ્લાય આલીએ છીએ કોમેન્ટનો. હા, પેલા આપણે ખબર પેલો આ પ્રેન્ક વાળો વિડીયો ઉતારે એમાં પેલા ભાઈ નતા આપણા દુકાનમાં વિડીયો અમારી દુકાનનું નામ ચમ નતું લીધું કે કઈ વાંધો નહીં ભાઈ, નેક્સ્ટ ટાઈમ આવશું તમારા દુકાનનું નામ બી લઈ લેશું. તો મસ્ત કોમેન્ટ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. ચલો હવે અમે જઈએ બજારમાં. કન્ટિન્યુ. હાલ શિયાળામાં કેવું થાય ખબર મિત્રો કે તડકો ઉભા રહીએ ને તો મજા આવી જાય, તડકો મસ્ત લાગે. અને સોયલે ઘરમાં જઈએ ને તો ઠંડી લાગે. હે હવે અંદર હારી ઠંડી લાગે હે, બાર તડકે રહેવું ગમે પણ પછી તડકો લાગે. થોડી વાર ઉભા રહીએ ખાલી 5 મિનિટ 10 મિનિટ ઉભા રહીએ તો પછી તડકો લાગવા મળે. કરે ક્યાં એક ઇન્સાન એક ઇન્સાન ના બધાનો સેમ પ્રોબ્લેમ હે. જા ઘરમાં જઈને ઊંઘાઈ જાય, જા બ્લેન્કેટ ઓઢીને ઊંઘાઈ જા. ચલો મિત્રો હવે આપણે જઈએ છીએ બજારમાં. અને અમારે ચીંકી ને રસોડા અને મસ્ત બેડના અંદર ઊંઘવાનું કહું તો બેડના અંદર નહીં ઊંઘતી, રસોડાના અંદર ડબ્બાના બાજુમાં એટલું ઠંડુ હે ઉપર પોણિયારું હે અને નીચે જઈને હુઈ જાય. બોલો ઠંડામાં એને ટેવ પડી ગઈ, શું કરવાનું? ઊંધી હે ચીંકી મારી તારા ગોળી ઊંધી હે. ચાલો મિત્રો હવે જઈએ ને દેખો મારું બાઇક કેટલું ગંદુ હે. જો આ શું નામ લખું ખાલી મિત્રો કોમેન્ટ કરજો. હા ખાલી આમ મારા વાઈફ નું નામ લખું. હા મજા નહીં આવે. ચલો મિત્રો જઈએ હવે બજારમાં. તો ભાઈ જવું તો હતું ખોડા લીમડા કપડાં લેવા માટે અને મને થોડી ભૂખે લાગી હતી, પણ મારે શું ખાવું ને બજારમાંથી કોઈ નક્કી નતું. ના ભૂખ લાગી પણ કોઈ ખાવાની ઈચ્છા નહીં, પણ મને અચાનક ભાઈ યાદ આવી ગયા માસીના ભૂંગળા. તો આવી જઈએ ખાવા માટે. શું માસી મજામાં? શાંતિ? તો બનાવી દો, મસ્ત ડીશ બનાવી દો. ખેડો 20 રૂપિયા. ચલો મસ્ત રીતે ખાઈ લઈએ માસીના ભૂંગળા. દેખો મિત્રો આ કાકાના ભૂંગળા બટાકા કોને ખાધેલા? માસીનો. હું તો પહેલા બ્લોગમાં તમને કીધું જ તો કે એક નંબર બનાવી. ફરીથી કહું કે આવું તો આવી જજો કોરબા સ્કૂલની એક્ઝેક્ટ સામે. દેખો આ માસીના કાકા ઊભા હોય, મસ્ત ભૂંગળા બટાકા વેચે. હે મજા આવી જાય. હા મસ્ત હોય માસીના ભૂંગળા એક નંબર. તો ચલો એમના બટાકા ભૂંગળા ખાઈ લીધા. કાકા આવજો. મજા પડી જી? માસી ટિફિન નહીં ખાધું બોલો આજ. ઘેર જઈને થોડું વધારે ખાજો દાબીને. લો ચાલો આવજો માસી, આવજો. તો ભાઈ આવી ગયા આપણે દલસુખ કાકાની હાડીની દુકાનમાં. કાકાને વિડીયો ઉતારી ના કાકા ઘરાક આવ્યા હતા? હા કાકાને કે ઘરાક પૂછીને આવ્યા હતા કે અમે તમારી વિડીયો જોઈ ના. થોડો ફાયદો થયો? ઘણો ફાયદો થયો. દેખો મિત્રો આ રીતનું જે વ્યવસ્થિત માલ કે વ્યવસ્થિત નાસ્તા જે પણ બનાવતો હોય ને એનો અમે એમને ફ્રીમાં ખાલી વિડીયો બનાવી દઈએ છીએ કે અમારા લીધે કોકને થોડોય ફાયદો થાય ને તમને મજા આવે. અને તમને ફાયદો જ થાય. તમે યાર વસ્તુ લેવા આવો તો તમને સસ્તી મળવા. દલસુખ કાકાની હોય 120 રૂપિયાથી ચાલુ થાય ને 250 રૂપિયામાં છેલ્લી સાડી મળે. હે ને આખી સાડી બધી મળે. દરેક આઈટમ મળી જાય. તો ફરીથી આ બ્લોગમાં કહી દઉં કે એકવાર ઢાળવા ખૂણા લીમડે આવો તો
તો કાકાની દુકાને જરૂરથી વિઝિટ કરજો. કાકાની દુકાનના બહાર બોર્ડ નહીં, પણ બહારથી તમને ખાલી બતાવી દઉં. દેખો આ ઘર સંસાર કરીને જે રહ્યું ને બધું રમવા નાનો વસ્તુ મળે 20-30 રૂપિયાની. એના એક્ઝેક્ટ અમે દેખો આ રીત છે. તો આવજો. સાડીમાં બધું સસ્તું મળે. આપણને તો કોઈ સાડીમાં કોઈ વધારે ખબર નહીં પડતી, પણ મારા વાઈફ કહે કે સસ્તું મળે સારું મળે. તો એકવાર બ્લોગ બનાવ્યો હતો ને ખોડા નીમડાનો, તો થોડા સારા વ્યૂ આવ્યા હતા અને કસ્ટમર બી વ્યવસ્થિત હતો. તો તમે આવો તો ઓટો મારજો. તો ભાઈ બજારનું કામ પતાવીને મેં આવી ગયા ઉર્વીબેનની દુકાન ઉપર અને અમારી આઢોની દુકાન ઉપર. અને હું લઈને આવ્યો એમના માટે પાઇનેપલ. હવે હું એને શું કહેવાય ઓખો બંધ કરી ગેસ કરાવડાવું. એ ઓળખી ગઈ કે નહીં ઓળખી ગયા. અહીંયાની ફેવરેટ આઈટમ હે મારી, એ ફેવરેટ અહીંયાની એ ફેવરેટ. હવે જોઈએ ચપ્પલ ઉપરથી તો પબ્લિક ઘણી બધી લાગે. ચપ્પલ ઉપર તો બધી ઘણી બધી પબ્લિક લાગે. ના અંદર હાથમાં રાખાલ. જઈએ ચલો અંદર જઈએ પહેલા. હેલો ગાઈસ, ભરતભાઈ ના લગ્ન હેલો ગાઈસ, હેલો ગાઈસ. પજે પડો શું આડો સાઈડ મારો થોડા. તમે મજામાં રેડી ચાલુ કર્યો. મહેમાન આયા ફૂલ નોખો માથા ઉપર. આમ દાખો ફૂલ ચાલો ભાઈ હવે આયા. હા ઉભા રહો આજો. હું તમારા માટે હવે આવરી ચાલુ જ રાખજો બ્લોગ. હું તમારા માટે એક વસ્તુ લાવ્યો, તમે ઓખો બંધ કરી દો. તમારા માટે એ વધે તમે બરોબર. ઓખો બંધ કરી દો. હેડો શું લાવ્યો શું કહો. હેડો ગેસ કરો. ગેસ કરો કા તો હા આખો બંધ જ રાખવાની. ગેસ કરો કા તો ગેસ નો બાટલો કરો, સગડી કરો, જે કરવી કરો. બળી તો કરો. બોલો શું લાવ્યો શું કહો. તમને હું હિન્ટ પછી જોતી હોય તો હાલું, બાકી હાલ ગેસ કરો. હા હિન્ટ એમ નહીં હાલવાની. ખવડાવી દો એટલે આઈડિયા આવી જાય પ્રોપર. નાક કૂતરા જેવા નાકી ડાયરેક્ટ થેલી ખોલી ગઈ એટલે ડાયરેક્ટ પાઇનેપલ. તો કૂતરા જેવા મારું એ ફેવરેટ હે ને ચેતનભાઈ નો ફેવરેટ હે. તો મસ્ત રીતે ખાઈ લે. તો ભાઈ પાઇનેપલ ની પાર્ટી ચાલુ થઈ ગઈ છે. ચેતનભાઈ ને મારું બેનું એકદમ ફેવરેટ હે હકીકતમાં. ફ્રૂટમાં તમને વધારે કયો ફ્રૂટ ફેવરેટ હે? પાઇનેપલ જ. પાઇનેપલ સિવાય પાઇનેપલ તો ખરું ત્રણમાં ઓપ્શનમાં કહી દો. કોઈ યાદ નહીં તો એમ ના તને 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 મને તો પણ ખબર તો મને તો ભાવે. મને કોઈ ખબર નહીં. ના આ ખબર સાચું બોલે શું ભાવે મને. તને ભાવે એક જો કેરી, પછી બીજા નંબર નું ભાવતું હોય તો શક્કરટેટી. શક્કરટેટી તરબૂચ. મારું કહી દે. મારું કહી દે. મારું કહી દે. મારું કહી દે. તમારું વધારે તો પાઇનેપલ જ ભાવે. અને બેન તમને વધારે શું ભાવે? તમે આમ કહીએ થોડા બ્લેક આવો છો. એક તો બ્લેક ને એમાં આવો. બોલો તમારું ફેવરેટ. ના ના વ્હાઈટ હે ભાઈ. બધા કરતી હકીકતમાં વ્હાઈટ આ છોકરીઓને વ્હાઈટ બ્લેક નું વધારે હોય. બોલો તમારું ફેવરેટ ફ્રૂટ. હા કેરી. બધા કેરી જ હોય. બીજું તરબૂચ. તરબૂચ બરોબર. આપણે બધા સેમ સિમિલર હેડ. ત્રીજું ભાઈ જે વધ્યું ઘટ્યું હોય ઓકે. ઘરમાં જે પડ્યું હોય. તમે વ્હાઈટ ની વાત કરી. તમે વ્હાઈટ ની વાત કરી. મોઢું કે હોઠ? મોઢું કે હોઠ? તો જ્યાં વાત ગો 2 મિનિટ વાત ગો અલા લીધો એમને લીધી. હબળ્યો બેન 2 મિનિટમાં 200 વાર ના એમને ક્લિપ લીધી યાર. અમારે ને અમારે વ્લોગ આવે ને એટલે અમે વાતો જેટલી નોર્મલ વાતો કરીએ ને એના કરતી અમે વ્લોગ ચાલુ કરી અમારે કોઈક એક્સ્ટ્રા કરવી પડે એવું કેવું. બાકી વ્લોગ ના ચાલુ હોય ને તો થોડા બેહીએ મજામાં હો એવી તરહ. શું કહો કઈ હારી? હા તો લઈ લેજો. કહો હતો ને એમાં શું એટલે ખારું વધારે થઈ જાય પછી તકલીફ પડેગા.
એટલે આટલું તો બરોબર હે. ચલો મિત્રો મસ્ત રીતે હવે ખાઈ લઈએ પાઇનેપલ. નહીં મસાલો. પાઇનેપલ ખાઈને તમને મળીએ. જે ભાઈ પેલું ઘેર ગાતું હતું ને એવું તો એવા વાર મજા આવી હતી હો. જબરું અંદર લેબુ મરચું બેઠું નાખ્યું. લેબુન મરચું બધું હોય ને તો ચાલે. ચલો મિત્રો ખાઈ લઈએ હવે. પૂર્વી બેને મારા બૈરાને ખવડાવ્યું આવું મીઠા વાળું પાઇનેપલ. તમે મારું બૈરું ખવડાવે. મારું બૈરું તમે મારું બુન છો પણ હવે દેખો હવે મારે બુનને ખવડાવે. બુન મને જીવ ખૂબ બળે પણ ખાવું તો પડશે જ તારે. ખાના તો પડેગા. હા મને જીવ બળે પણ હું અંદરથી ખુશે થયો થોડો. આ કોઈ લેવા દેવા જ નહીં અધર પાર્ટી હે. ખાઈ લો. હા આ તો ઓછું તો મેં ઓનાથી વધારે ખાધું. શું કહેવાય જેટલો તો ઉડાડ્યો હાથમાં બોલો. એક નંબર. હા ખારું ના હોય લાગ્યું. તો ખારું ના લાગે. ખારું ના લાગ્યું. હા હા. હા હા મને તો જેટલું ખારું ખારું લાગ્યું તો મજાક થઈ ગયા તો. ઓનાથી પોણી ના કરતું તું બહાર. ખારું લાગ્યું ખાટું લાગ્યું. આજુ પણ friendship માટે કોઈ રિએક્શન ના કર્યું. ઓહો ઓહો. ફ્રેન્ડશિપ તમારી દોસ્તી ના બાળી હોય તો તમારા તરફથી નતું ને એટલે. બે એમથી કોઈ લેવાનું નહીં દોસ્તીમાં. તમારમાં શું લેવાનું હે તો ગમ હું આવી જી તમને કોણ તો મારા એ જ નસીબ. ઘણી મોટી વસ્તુ હું કેવું આ તમારું હે ભાઈ આ તમારા ભાગમાં પડ્યું ચાટીને મૂક્યું. ચાટીને મેચ્યું જો જો આ ઉર્વી બેને ચાટ્યું છે ને હું ખાઈ જાય ને મારે રેબિસ ના ઇન્જેક્શન લેવા પડશે. એટલે શેના injection આવે ખબર નહીં. હા હા તો વધો નહીં એડો. રેબિસ એટલે કૂતરો કે એવું કરડ્યું હોય ને તો લેવા પડી સમજો. બધા નહીં. તો ભાઈ અમને વધારે ડિમાન્ડ ઉપર આરે કે તમે તમારા પહેલાના ફોટા મને બતાવજો ક્લીન સેવ વાળા. તો હવે હું એના ક્લીન સેવ વાળા ફોટા બતાવો. બતાવો બતાવો ઓ ભાઈ બતાવો વાહ વાહ ભાઈ. ચલો લાગો કોણ ચલ લાગો લાગતા કઈ કે હોય. પહેલા મારી પાંચિયા તને આવત લાગે. હજુ ભાજ્યા જેવો પ્રોપર બતાવો કાલે ઉભારો. એ ઉભારો બધા નહીં જોવાના ભાઈ. એ બધા નહીં જોવાના છે ભાઈ. હું પબ્લિક નહીં બતાવું પર મિત્રો તમને બતાવી દો ખાલી. હા જો કાલે દેખો આપણી સ્ટાઇલ જુઓ ખાલી પેલા. હા અમકો તો ખાલી હું એક્શન મારું તમારી. આમ ગયા તો આમ ગયા તો હજુ એક ફોટો બતાવો ખાલી. ના હુરે તો બતાવો હુરે તો બતાવો પણ હું ચેવો લાગુ હું ખાલી ભૂંડો હે. હા હા બોલે એવું નહીં હોય. ચેવો લાગુ મને મારો ખુદનો ફોટો જોવો નહીં ગમતો. ના ભાઈ બતાવ નજીકથી નહીં બતાવું તમે ફોટો બોટો પાડશો. આવી રીતે આવી જ લાગ્યું. હા ચેવો લાગુ ભૂંડો લાગુ ને મોટા બુયા તો અરે હવે તો તે પસંદ કરો. ના કરો પણ તારે આ એનથી ભૂંડી લાગતી છે. દેવા દો હું તો હારી જ લાગતી હતી લાવ તમે તો કહેવાની જ કીધું. છી, છી. લાવ લાવ બરાબર હજુ બતાવો હજુ બતાવો હજુ એક વસ્તુ બતાવું હેવી ફોટો બતાવું. બરાબર હો એ ફોટો તો બહુ હેવી છે પાછો. હુર્યા ને હુર્યાય નહીં. હું તો આ ફોટા તો પોસ્ટ કરતો. અરે વાહ આ ભાજપના કાર્યકર્તા. હા? પેલો ગોગો ના હોય ગોગો. પેલો ગાવો ઈ જબરા. પેલું કામળ ભરાયું ભાજપ હજુ હું ઊંઘેલો હશું પાળી ઉપર ઊંઘેલો બતાવું બધી અલગ અલગ સ્ટાઇલ ખૂબ હે. પણ શું એ બતાવી તો હી. તો હું તમને બતાવું બરાબર એ અપડેટમાં આવ્યો થોડો. અચ્છા વારો બીજો બતાવો. વારો જે બતાવો આ દેખો ખાલી આ ઓમ ચમ નહીં દેખાતું દેખો હવે દેખો. આવી રીતના ફૂલ આવે ને કોઈ એ અસુરથી બીજી વાર ફૂલ જ લેવાના તો ફૂલથી નફરત થઈ જાય. ચાલ આગળ લઈ લો. આ કોણ હે? હું નહીં ઓળખતી મારા કાળા હતા પહેલા. મજા લે મારી મજા લે. પેલા હું કાળો હતો અને વાતો ના અંદર એવી વાતો થઈ ગઈ ને અમારી જૂની કે અમારે બહેરો રોવા હું મળ્યું. કેવું કે જૂના ઝઘડા મત કાઢો કેમ કે અમે બે જૂના ઝઘડા કાઢો ને તમે બે લડાઈ જ છો કેમ ચેતન. પણ હું તો અમારે તો 7 વર્ષ પહેલા નહીં કેવું બધું એડો પબ્લિક માગે ને જો એ રોવાનું બંધ કર ભરતભાઈ હવે રોડાય નો બુનને તો આજો હસતે હસતે મને કે એટલે રોડાવાના જ છે. હસતે હસતે કોણ બોલે ડોળા ચમ રોવા મળી ચમ રોવા તો મળી નતો
કરવા લગન લડો પાણી પી 70% હારું તો મિત્રો ઘણી બધી વાતો કરી અને વાતોમાં છેલ્લે તમે ક્લિપ જોઈ કે અમારે વાતોમાં રોવા મળ્યા હતા. આ એ રોવા મળી પૂર્વીબેન તમે અમારે તો ક્લિપ નથી લીધી. કોઈની ક્લિપ નથી લીધી, કોઈની નહીં લીધી. આ રિહાઈજી કે રોવામાં જેન તે બોલવા મળી એટલે વ્લોગમાં મેં ના લીધો. બોલું જ કે તમે કોમ એવા કરો અને અમારે ઉર્વીબેને રોવા મળ્યા. ના ના એવો ચોકડીયામાં આવી ગયા ને બે એટલે અમે બે ભાઈ મસ્તી કરતા હતા અને હોય ને શીખે શું થયું તો બે રોવાનું ચાલો. અને અમે લેડીસો તો નો આરે મજાક અમારી ઉડાવીને તો ચાલે અને અમે ઉડાવે એટલે રોવો સહન ના કરી ગઈ. ખુરશી નહીં દીધી ત્યારે અને ઉર્વીબેને તો ખુરશી વાસી દીધી ને ઉર્વીબેન તો કોઈ ભોડા ભીસકાવા મળ્યા ને આલટવા મળ્યા ને આવું બધું કરવા મળ્યા. તમારા છોકરામાં દિલ ને બધું પથ્થર હોય એટલે તમે ના રોવો, તમને કોઈ ફરક નહીં પડતો. અમને ફરક પડે હું કેવું ને એની વાત. અને તમારા છોકરીઓમાં મગજ હોય મગજ હોય ને દિલ હોય ને બધું જ હોય, તમારે જેમ નહીં હોતા. ના મેં મિત્રો શું કીધું તું રોવાનું બંધ કર લે, તાર હું માથું દાબું એમ કરીને મેં ગુડો દાબ્યો કે તો થોડી વાર રહીને ખાવા પડી કે શું કર્યું બોલો. સારું કહેવાય. હા એ એડો મોઢું સારું કહેવાય વાળે ફરી હમણાં કલાક ખેતર વર્તીમાં તો ઝઘડો પડી જાય. તો ચાલ હા લો આ તો મિત્રો હવે અમે જઈએ છીએ. તો જઈએ આપણે ખાલી આપણે ચેતન માટે રૂમ જોવા જઈએ. હા હું એ જ કહું ચેતનભાઈ માટે એક ચેતનભાઈને રહેવા માટે સિંગલ રૂમ જોઈએ છે બેચરપુરાના એરિયામાં. તો હોય તો તો કોઈને હોય ને સિંગલ રૂમ તો ખાલી મિત્રો કોમેન્ટ કરજો. બેચરપુરા પાલનપુર એટલે શું આપડા દુકાને નજીક પડે ને ઓફિસે નજીક દુકાને નજીક પડે. અને ભાડું બી કહી દઉં 2500 રૂપિયા. ના ખોટું કોઈ આપણે પબ્લિક ના કોક ના પડ્યું હોય ને ભાડા લિમિટ ના થાય. 2500 તો ઓછું છે એવરેજ 2500 રૂપિયા ખાલી અમને રહેવું ને આખો દિવસ નહીં રહી, ખાલી હોજે ખાલી ઊંઘવા માટે આવશે. સવારે 7 વાગે જાય ને તો સાંજના 7 વાગે આવે 7-8 વાગે. હા 7:30 થાય ને તો ગાડી મેલવાના રૂમ. તો ચલો એમના માટે રૂમ બીજી એક કીધું એ ઉર્વીબેનના રિલેટેબલ છે તો આ રિલેટિવ કે એકનું એક જ છે તો જઈએ. કરો બંધ કરો. કન્ટિન્યુ. હા હાય ગાઈસ. ખાલી કર્યો ખાલી. ના ખાલી નહીં કેતો હું શું કહું ખબર હે સાંભળો, તમે ખાલી એક વ્યૂ જુઓ, ખાલી તમે ખાલી કમેન્ટ કરજો. હું તમને ખાલી ના શું કહેવાનું તારું શું કહેવાનું થાય શું કેવું હા રિયલીમાં પેલું બાઈક આવે શેટર જઈને કે ઉલાડી મેલ છે તો તારી જો બાજુ બહેણીઓ છે વર રાખજો ખાસ. આ તો ઉભા રહ્યા એટલે તો ભાઈ ચેતનભાઈ માટે આવ્યા હતા આપણે ઘર જોવા માટે અને ફાઇનલી ચેતનભાઈ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ જે ચેતનભાઈને ઘર ફાઇનલ થઈ ગયું. હવે શું છે કે શિયાળાની ઠંડી પીવી નહીં પડે. પૂરીબેન તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. હવે ચેતન બ્લોગિંગ કરવા રહેશે એ તો હું તો બહુ ખુશ છું. હા નાચો પર ભાડું ઉર્વી આપશે. યે મત નાચો કોક જાદુગર જ છે. તો ભાઈ ચેતનભાઈ આ ઘર લઈ લીધું છે એમના માટે રેન્ટ માટે રહેવા માટે. ચમ કે દૂરથી આવતા હતા શેઠ મહાલાણથી 15-20 કિલોમીટરથી અંબાજીથી નહીં પણ એમ કે ઠંડી લાગતી. તો ભાઈ જેને ઘા વાગ્યા હોય ને એને ખબર પડે. શું કહેવું? તો ચાલો લેડો હવે આ લોકો નાસ્તો કરવા જઈએ. હવે અમે તો જોઈએ મૂડ બદલાય છે કે બારોબાર ઘેર જઈએ તો નક્કી નહીં. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા ઘરે અને દેખો દરવાજો બંધ છે અને અમે આવશે તો તરત જ ચીંકી ઉડીને આવી જાય. મને પગમાં અને આવતે પેલું બટકું જ ભરવા મળવાની છે. હા અમારા મમ્મી તો લઈને જ ઉભી યાર એના નેચે મેં કીધે આવું કરે જોઈએ. આવશે ને દેખજો મસ્તી કરવા મળશે પગમાં બટકા ભરવા મળશે. હોય જોઈએ શું કરે હવે ચીગોડા. જોયું ખાલી જોયું બરાબર માણસ યો હાય બેટા દોડ છે મારા પાછળ જોજો ભર્યા. આ શું કીધું તું બટકા ભરવા મળશે. મસ્તી કરે હે તો બટકા ભરવા મળ્યું. ભાઈ ચોક બહાર જો ને યાર એટલે મને આવું રમાડવાની ઈચ્છા થઈ જ જાય. આ ના હોય તો મજા ના આવે. મારો છોકરો બટકું ના ભરાય બેટા. હાય બોલો બધાને હાય બોલ. બટકું નહીં ચીકોડી હે ઓ માય ભાઈ જ્યારથી આર્યો મારા ઘેર આવ્યું હોય ને ખોટું નહીં કહું, ખોટી વાત નહીં કરું ભાઈ. જ્યારથી અમારા ઘેર ચીંકો આવ્યું હોય ને ત્યારથી અમારા ઘરમાં અંદર બધો ખુશ રહો. કોઈ જાતનો પહેલાં અમે ખુશ જ હતા પણ એમ કહેવાનું ઘરમાં 3 જણા હોય ને તો હું કાં તો મોબાઈલ મચડતો હોય કાં તો મોબાઈલ મચડતી હોય, મારી મમ્મી જોતી હોય ટીવી, કાં તો કોક ને કોક કોમ કરતો વધારે વાર્તાલાપ ના હોય. જ્યારથી હારી આવી ને તારે બધા ધંધે લગાડી દીધા. પેટ જેમ ફૂલેલું ખવડાવ્યું કોઈ પેટ ફૂલેલું શું ખવડાવ્યું? પેડી હાલ ખવડાવ્યું કેટલી વાર થઈ?
6 વાગે છી કરી ને ના હવે કરશે પેટ ભરેલું. હા બેટા તું જારનું ઘરે આવ્યું તારે બધા ઘરમાં ખુશ ખુશ રહી. હવે તું નસીબ વાળું હે. એ પેટ દબાય પેટ દબાય પણ પેટ છે ફૂલેલું ભોય મેં કેના ખાય તો ભૂલે જ કે એવું હે. અમુક વસ્તુ નહીં ખાતી તો ફૂલેલું હોય હે. મજાક કરું મિત્રો નહીં મજાક કરું મારા બહેરું એકદમ ફિટ હે એકદમ સમજી જો તમે તમારી રીતે તાવ નહીં માન તો ચલો મિત્રો હા મારી મમ્મી બોલી સવિતાબેન બાપુ બોલ્યા બાપુ બગડે ને એટલે આખું જંગલ થથડે ને થથડે તો ચીંકુ થથડે. તો ચલો મિત્રો હવે મારી મમ્મીએ બનાવી દીધા છે ગટ્ટા બનાવ્યા છે મસ્ત. મારી મમ્મી ગટ્ટા ચા મસ્ત બનાવે છે. તો બજારમાં નાસ્તો કરવો હતો પણ ના કર્યો કેમ કે ઘરે ભાઈ આયા ખવડાતું નહીં. તો મસ્ત રીતે હવે ગટ્ટા ચા ખાઈ લઈએ પછી અમે બી ઊંઘાઈ જઈએ. તમે મસ્ત વ્લોગ જોઈને ઊંઘાઈ જો. તો આજનો વ્લોગ આટલા સુધી. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તમને જોવા મળે. તો ચલો મિત્રો બાય બાય. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. અને અમારા દરરોજના રેગ્યુલર ડેલી વિડીયો આવે છે સવારમાં વહેલા 8 વાગે. તો દેખજો ને સપોર્ટ કરતા રહેજો. મસ્ત એક કોમેન્ટ તો ખાસ કરજો કેમ કે અમે દરેકની કોમેન્ટની જવાબ આપીએ છીએ. તો ચલો મિત્રો મળીએ બાય બાય. જય હિન્દ જય ભારત. જય હિન્દ.